હેલો મિત્રો, સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં। આજે અમે જીરું વાટવાનું ચાલુ કર્યું છે। વહેલા સવારમાં આવી ગયા હતા। જીરું કેટલું વાઢ્યું હું તમને બતાવું। જો મિત્રો, મેં સૌથી મારી એક ચેરો પાડી દીધો છે। સવારમાં જીરું વાટવા આવ્યા હતા। જીરું વાટવાનું ચાલુ છે। જો મિત્રો, હાથનું વાટ્યું છે। બસ વાટવાનું ચાલુ છે। કેટલું વાટવા તમને વ્લોગમાં બતાવું। બની રહો મારા વિડીયો। મિત્રો, મેં બીજો ચેરો ધર્યો છે। જો વાટવાનું ચાલુ છે। તમે કેવું વટાય? બે ચેરો ભેગો લીધો છે। તમારે જીરું વટાવા આવવું હોય તો આવજો, કારણ કે જીરું તો ઘણું વાવેલ છે। આ બધું જીરું છે। અમે કેનાલ દેખાય તમારી 5મા ભાગે જીરું વાવેલ છે। એ તો ફૂકી જાય, પાછા પડ્યા। હેલો મિત્રો, આજના વાગી ગયા છે 10। હવે સા લેવા જવાનું છે મારા શેઠના ઘરે। હું તમને બતાવું। હું સા લેવા જઈ રહ્યો છું। મારી બહેની આવી ગયા છે। આટલું વાઢ્યું છે। એટલે કોમેન્ટ કરજો કેટલા દાડા થાય છે જીરું વાટતા। જો મિત્રો, આ પડ્યું આપણું બાઇક છે। અમે બી મારા શેઠનું ઘર છે। બસ મિત્રો, હું સા લેવા પહોંચી ગયો છું। જો મિત્રો, માતાજીનું મંદિર છે, જતીમાનું, ગેલાજીનું। જય માતાજી। મિત્રો, હું સા લઈને હવે નિરાય જઈ રહ્યો છું। એટલી સામે તૈયાર રાખ્યો હતો, બસ હું લઈને જઈ રહ્યો। મિત્રો, આ કોડપીમાંથી નહેરવાનું છે। સા લઈને આવી ગયો છું।
दिन पण है उखाड़ी ने आ रहा है। साथी ने चार लीधो है 11 वाजा ताप लागेरो है। ताप तो लागे ने बे जीरू वाढवानी जेवी मजा आवे। 12 1 वगाड़वानुं तो आज तो काठું છે। હું તો જતો રહીશ હું જ નહીં। आज तो मित्रों नक्की दशा થઈ। बस मित्रों आजना वाज्या है हवे 12। अमे हवे जीरू पड्યું मेला हवे काले उखाड़वा आवशे। तो मित्रों आटલું ઉખાડ્યું છે। बस હું હવે ઘરે દાયરો છું। માર બેન બધાય मित्रों में घरे पहुंची गया था। हवे खावा खावानुं जीरू बीरू वाढ़ीने घरे आवता रह्या। हाथ बाथ धोईने खावा खाईने बस मित्रों हवे खावा खावुं छे। शाक शाનું बनाव्યું હું બતાવું છું મને ખાવામાં શું છે। તો બાજરીના રોટલા છે। શાક શાનું બનાવ્યું? શાક દહીંનું રાયતું છે। એ કિશો કિશો આમ કા રાખી કેમ રોવેરો છે હે? લે કોકોલ લે કોકોલ ના આજે મારે ડાયો ડાયો છોકરો નહીં કીધું કે લાઈક કરો ફોલો કરો ક્યાંથી કાબરાઈ લાવ રોટલો નાખા કીધું લાવ રોટલો નાખ અને નાખ દી યાર રોટલો નાખ દે કિશોર કાબરનો રોટલો નાખો। હા હા તો કાબી રોટલો ખાવાય લે ભલે ટમાટર ઓય કેબિટ ખાવ છે। એ વાટકો લાવ દી ઈન છે નો ધરમ દડાય બે જા કિશો એ કિશો આમ કા તાક દી શું ખાઈ રહ્યો છે શું ખાઈ રહ્યો છે હે શું ખાય હે टमाटो खाई रो के टमाटो खाई रो तो यदि जो मित्रों आईडा वेणु चालू है। आईडा वेणी वेणी थैली नाखा था लिया उपाड़ी ने करी नाखवा जाए छे।
હવે આ ભાગ પટાઈ જવાનો છે અને આજના વાગ્યા છે 4. જો મિત્રો થેલી ભરી ગઈ છે, હવે ઘરે નાખવા આવી પડશે. વળી નાખી આવીને વળી પાછા વેણીએ. થેલી હવે ઘરે નાખવા આવી પડશે. સારું મિત્રો ઈડાનું વજન બહુ છે. હું ઈડા હવે ઘરે નાખવા જઈ રહ્યો છું. તો મિત્રો હું તમને બતાવું. આપણે અહીં ફરી નહીં જાઉં, અહીંથી પાંચરા પડી ગઈ કારણ કે કરિહટ પોકા. તો મિત્રો અમે આવું કામ કરાવું. આપણે પહોંચી ગયા ઠકાણે. હવે ઈડાની થેલી ખાલી કરી લાવું. ઈડા ખાલી કરીને પાછો હું આવ્યો છું ઈડા વેણવા. પોથા પડી ગયા છે, પાણી આવ્યું એટલે ઢોરા માટે કાચા આવે. મિત્રો આપણે પાછા ઈડા વેણવા પહોંચી ગયા. એક થેલી ભરી હતી, નાખીને પાછો આવ્યો. મિત્રો ફળી પાછા સારું કરવા વેણવાનું. મને તો એમ હતું કે આ ઓળા પકાડીને પછી થેલી નાખો, પણ થેલીમાં આમાં એમ નહીં. થેલી ભરી ગઈ છે. થેલી ભરી ગઈ છે, નાખીને આવીને વળી પાછા વેણા. હવે મિત્રો ખાલી 2 ઓળા રહ્યા છે. આનચેડે એક થેલી ભરાશે, વેણી રહેશે. કારણ કે આમાં બોરનું પાણી પાયું એટલે ઈડામાં કાંઈ તાલ આવ્યો નહીં. ઈડાની ઓનની સિઝન તો માથે છે, મેં પણ ચીકુડી છે ઢોરા માટે, એટલે કામ આવશે. જો મિત્રો ઈડા ઉપાડીને જઈ રહ્યા છે. અને અત્યારના મિત્રો કોઈ નાના છોકરા જોતા હોય તો ભણવું ન કે અમારા કોઈ આવા વારા આવશે. ભણ્યા નહીં એટલે ઈડા ઉપાડવાના વારા આવ્યા છે. દરેક મારા યુટ્યુબ મિત્રોને છોકરાને ભણાવવાની વિનંતી. મિત્રો ઈડા કરવાનું બંધ રાખ્યું છે. મારા બાને તાવ આવ્યો છે એટલે ત્યારવાળા દવાખાને લઈ જવા પડશે. દવાખાને તો વિડીયો જોતા રહો, બતાવું દવાખાને. મિત્રો અમે દવાખાને પહોંચી ગયા. બાને દવાખાના અંદર મળ્યા છે. ટ્રાફિક છે હું તમને પછી બતાવું. ભાઈનો નંબર આવી ગયો છે.
બાને હવે રિપોર્ટ કરાવવાનો છે એટલે રિપોર્ટ કરાવવાળા આવેલા છે પછી દવા કરાવવા રિપોર્ટ વાળાને બોલાયા ગોળી હોય ના ભાવ છે માટલામાં જે તમારે ગોળીનો ભેટો નથી અનુકૂળ આવતી ઓલી પાટણની જગ્યા દવા ઓપરેશનની ચાલુ છે દવા નહીં લાયા તો ભાઈ રિપોર્ટ કરવા આવ્યા છે 10-20 મિનિટ રિપોર્ટ આવી જાય ગોળી ઉગરશે બીમાર અમારે ત્રણ છોડીઓ પડી છે ના રોટલો બાજરીનો કોણ ખાવાનો અને ટાઈફર આવ્યો છે સો કેટલા બાટલા ચડાવવા પડશે 3 બાટલા ચડાવવા પડશે રાત્રે તાવ મિત્રો બાને દવા કરાવીને અમે હવે ઘરે આવ્યા હતા દવા એ ચાલ્યું 3 બાટલા ચડાવવા પડશે મિત્રો અમે ઘરે પહોંચી ગયા હતા દવા કરાવીને બસ આમેલે થાપીને સાઈડ લેવા જવાનું છે મારો રિપોર્ટ છે મિત્રો બાને ઘરે મેલીને હું સાઈડ લેવા આવ્યો છું તમને સાઈડ લેવા દઉં હું આગળ બતાવું જોતા રહો મારો વ્લોગ અને વાગી ગયા છે આજના 100 મિત્રો હું આવ્યો છું હવે સાઈડ લેવા સાઈડને મારો બાને દવા કરાવીને ઘરે મેલીને આવ્યો મિત્રો સાઈડ લેવા આવી ગયો છું 3 ભાડા કર્યા છે એક બાઇકમાં ચડાયો છે બસ હું હવે ઘરે નાખવા આવ્યો છું મિત્રો સાઈડનો ભાડો લઈને આવ્યો છું મિત્રો હવે સાઈડ ચણી રહ્યા છે બાઇકવાળાનો ફોન આવ્યો છે એટલે બાઇક લેવા જવાનો છે હવે સેવાભાઈનું બાઇક લેવા જવાનું છે તેરોડા ટાઈમ તો નહીં તો ટાઈમ વચ્ચે તો વિડીયો બનાવીશ ને કે વિડીયો પૂરો કરીશ બાઇક લેવા આવ્યા હતા બાઇક અમે થઈ ગયો છે આગળ જઈને હું બતાવું મિત્રો ગેરેજે પહોંચી ગયા પણ ગેરેજ બંધ થઈ ગઈ છે અંધારું થઈ ગયું હતું વિપુલભાઈ આવ્યા હતા બાઇક હાલવા વિપુલભાઈને ફોન ચાલુ છે એટલે અમે હવે બાઇક લઈને નેહરો છું
મિત્રો અંધારું થઈ ગયું છે. સવાભાઈ આગળ દાયરા છે બાઇક લઈને, હું એમની પાછળ દાયરો છું. બાઇક એનું કમ્પ્લીટ હમું થઈ ગયું છે. હેલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરા. આજે મોડું થઈ ગયું છે એટલે રોડે આવીને વિડીયો બનાવ્યો. હવે કાલે મળીશું નવા વ્લોગ સાથે. કોમેન્ટ પણ કરજો અમારો વિડીયો કેવો લાગ્યો.